સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેમાં સ્વાધ્યાય 4.1. પ્રશ્ન નંબર 1. નીચે દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો એક આકૃતિ આપેલી છે. હવે એમાં પૂછ્યું છે કે 5 બિંદુઓ, તેમાં કયા 5 બિંદુઓ છે? તો કયા છે બિંદુ? બિંદુ બી, બરાબર, બિંદુ સી, પછી બિંદુ ઓ, બિંદુ ઈ અને ડી. દેખાય છે ને બિંદુઓ? હા. હવે બી, એમાં રેખા રેખા કઈ છે? તો રેખા બી અને ડી. પછી સી, 4 કિરણો. તો કયા આવે છે? તો કયા છે? 0 ઓ થી બી. ઓ બી કિરણ છે, ઓ સી કિરણ, ઓ ઈ કિરણ અને ઓ ડી કિરણ. કિરણ એટલે શું કે ઓ એટલે કે એક જ બિંદુઓથી ઉદ્ભવે, એટલે ઓ છે એટલે એક બિંદુથી જ ઉદ્ભવે છે અને અનંત સુધી જઈ શકે. એટલે ઓ થી બી, ઓ થી સી, ઓ થી ઈ અને ઓ થી ડી. કેટલા જ કિરણો થયા? 4 કિરણો. હવે જોઈએ 5 રેખાખંડો. તો કયા છે રેખાખંડો? તો ઓ બી, ઓ સી, ઓ ઈ, ઓ ડી અને ડી ઈ. બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો શું કીધું છે કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલી રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. તો એક રેખા આપેલી છે, હવે એમાંથી 12 લખવાના છે. તો કયા કયા મૂળાક્ષરો કેટલા છે? એ બી સી અને ડી. એમાંથી રેખાના 12 નામ લખવાના છે. તો કયા બને છે? તો કે એ બી, આપણે બિંદુ એથી ચાલુ કરીએ, બરાબર. તો કેટલા બને છે? પહેલાં એથી બને તો કે રેખા એ બી, રેખા એ સી, રેખા એ ડી. હવે બિંદુ બીથી તો કે કયા બને? બિંદુથી બી, બી સી રેખા, પછી બી ડી રેખા અને બી એ રેખા. હવે સીથી બનાવીએ તો કયા બને છે? તો કે રેખા એ ડી, પછી સી એ અને સી બી. હવે ડીથી તો ડી એ રેખા, એટલે લખ્યા ડી એ રેખા, પછી ડી બી અને ડી સી. બને 12. તો રેખાના 12 નામ થઈ ગયા. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. તો શું કીધું છે કે આકૃતિનો ઉપયોગ કરીને લખો. હવે એમાં 4 પ્રશ્ન આપેલા છે. તો આ આકૃતિ, હવે એમાં શું કીધું છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો કે એવી રેખાઓ દોરો કે લખો કે જેમાં ઈ બિંદુને સમાવી શકાય. તો ઈ બિંદુને સમાવતી રેખા કઈ છે? એક આ છે, એટલે કઈ આવશે? રેખા ઈ એફ. બીજી ઈમાં આવતી હોય એ અને ઈ રેખા, બરાબર. એ અને ઈ રેખા છે, એમાં બિંદુ એ આવે છે અને ઈ એફમાં આવે છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. હવે એમાંથી પસાર થતી રેખાઓ કઈ છે? તો કે એ અને ઈ રેખાઓ છે, એ બિંદુમાંથી જ પસાર થાય છે ને આ રેખા છે એ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કઈ આવશે? રેખા એ ઈ, બરાબર. બીજી એ અને ડી, ડી છે એ બી એમાંથી પસાર થાય છે, એટલે એ અને ડી કહેવાય અને એ અને બી બી કહી શકાય. એટલે કોઈ એક જ લખવાની છે. તો આપણે લખીએ એ ઈ લખીએ, અથવા એ બી રેખા લખીએ કે એ ડી લખીએ. એ બિંદુ એમાંથી જ પસાર થાય છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો કે જેમાં ઓ બિંદુનો સમાવેશ થતો હોય, તો ઓ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા કઈ છે? તો કે સી ઓ. એમાં ઓનો સમાવેશ થાય છે ને, એટલે કે સી ઓ, અથવા તો બી બિંદુ છે એ બી ઓમાંથી પસાર થાય. આ સી ઓ અને બી ઓ, એટલે કઈ રેખા આવશે? તો કે રેખા સી ઓ અને બી ઓ. હવે ચોથો કે એક બીજીને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. તો કે એવી 2 રેખાઓ લખવાની કે જે એકબીજાને છેદતી હોય. તો કઈ? રેખા એ ઈ છે, એ સી ઓને છેદે છે, એટલે કે રેખા એ ઈ અને રેખા સી ઓ, બરાબર. એવી જ રીતે બીજી કઈ રેખા છે? તો કે એ ઈ રેખા છે એને ઈ એફ રેખા છેદે છે. જો ઈ રેખા છે એની જોડે સી ઈ રેખા છેદે છે અને એને આ ઈ એફ વાળી રેખા છે એ બી છેદે છે, એટલે કઈ આવશે? એ ઈ અને સી ઓ રેખા, અને બીજી આવશે એ ઈ અને ઈ એફ રેખા, જે એકબીજાને છેદે છે. જોઈએ પ્રશ્ન નંબર 4. એમાં શું કીધું છે કે કેટલીક રેખાઓ પસાર થાય. તો કે કેટલી રેખાઓ પસાર થાય? એમાં પ્રશ્ન એમાં એક બિંદુમાંથી અને બીજો છે 2 બિંદુમાંથી. તો એક બિંદુમાંથી કેટલી પસાર થાય? તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. બિંદુઓ આપેલા હોય એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો કે અસંખ્ય રેખાઓ પસાર
થઈ શકે અને બે બિંદુ હોય તો એક જ રેખા પસાર થઈ શકે. જો બે બિંદુમાંથી માત્ર એક રેખા પસાર થાય. જો બે બિંદુ આપેલા હોય તો કેટલી રેખા પસાર થઈ શકે? એક જ. જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. હવે એમાં એક આપેલું છે કે જો બિંદુ P છે એ AB પર છે, બિંદુ P રેખાખંડ AB પર છે, તો જોઈએ તો બિંદુ P એક દર્શાવીશું અને એવી રીતે દર્શાવવાનું છે કે રેખાખંડ AB પર હોય. તો છે રેખાખંડ AB પર એવી રીતે દર્શાવવાનું, એટલે વચ્ચે દર્શાવે બિંદુ P અને એક રેખાખંડ દોરી એમાં દર્શાવે બિંદુ A અને B. એવી જ રીતે બીજો પ્રશ્ન કે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો આગળ આપણે એવી રીતે શીખવાડ્યું હતું છેદતી રેખા શોધવી હોય તો, બરાબર. એવી જ રીતે તો વચ્ચે આપણે બિંદુ M દર્શાવીશું અને પછી બે રેખા દોરીશું કે બે રેખા છે XY અને રેખા PQ, બરાબર. આ એક રેખા અને આ રેખા, તો વચ્ચે જ આપણે બિંદુ M દર્શાવ્યું છે. તો શું એ PQ એમને છેદે છે અને XY છે એ બી M બિંદુને છેદે છે, બરાબર. એટલે આકૃતિ બરાબર. હવે જોઈએ એના પછીનો કે રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. તો આ એક રેખા દોરી છે L, એમાં બિંદુ દર્શાયા છે E અને F, બરાબર. પણ જે D બિંદુ છે એનાથી કેવું છે? દૂર છે. કેમ કે બિંદુ D છે પણ એ શું છે? L ને છેદતી નથી. બે બિંદુઓ છે E અને F પણ એની ઉપર L રેખા છે એની પર આવેલી નથી. હવે D. OP રેખાખંડ અને OQ રેખાખંડ બિંદુ Oમાં મળે છે. એટલે O બિંદુ છે એ P ને બી મળે છે બિંદુ ઓને, અને Q છે એને બી મળે છે. એટલે કેવી રીતે દર્શાવી? વચ્ચે O દર્શાવી છે અને અહીંયા રેખાખંડ P અને અહીંયા રેખાખંડ